કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે આજ શું કહેવાય કે પનીર ભુરજી બનાવવાના છે. તો જુઓ પનીર ખમણી નાખ્યું છે અમારે મેડમ, કોથમરી કાપે છે, લસણ, લીલું લસણ, ડુંગળી, અને આપણે હવે પવાલી મૂકવાની છે ચૂલા ઉપર. ટમેટાની ગ્રેવી કરી નાખી છે. આપણે જો આમાં આપણે ગરમ તેલ થઈ ગયું એટલે એને લીલી ડુંગળી નાખી છે સડવા. પનીર ભુરજી બને છે. અમારે પનીરનું શાક બનાવે છે. સ્પેશિયલ કારીગર છે. તમારે કોઈને બનાવવું હોય તો કહેજો. પનીરનું શાક બનાવી દઈએ. બહુ મસ્ત બનાવે છે. લસણ નાખ્યું છે, ડુંગળી સડી ગઈ તો આપણે લસણ નાખ્યું છે. લીલું લસણ એ નાખવાનું. લીલું લસણ નાખો એટલે હવા થોડોક વધારે આવે. હા, બધાને શેડવાનું. હળદર, ધાણા જીરું, હિંગ આપણે પહેલા નાખી દીધી. આને થોડુંક મિક્સ કરી દેવાનું. પછી એને આપણે મીઠું ને મરચું ને એવું નાખી દઈએ. તો આપણે જો મરચું ને એવું બધું નાખી દો. હવે ટમેટા નાખવાના છે. હવે આપણે આને ખેડવાનું છે. પનીરનું શાક બને છે તો આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. તો આપણી તો ગ્રેવી સડે છે. એને નાખવું. શું નાખીને લઈ નાખ્યું? ઘી નાખ્યું છે થોડુંક સ્વાદ આવે ને એટલે. હા, હવે આપણે મસાલો નાખવાનો છે. ઓછો નાખવાનો એટલે એને પેટમાં બળે બળે ને એવું ન થાય. આપણે ઘરે બનાવવાનું એટલે બહુ અવાજનું ન જોવાનું હોય. મજા આવે ખાવાનું એવું. હવે આપણે પનીર નાખવાનું છે. પનીર નાખી દઈએ એટલે રેડી. પનીર નાખી જાય એટલે ઉપર ધાણા ભરાઈ દેવાના એટલે રેડી. ઉપર ઉડાડ્યું તમે સતત દિવાળે વગાડી. એ તો બગડે તો ખરું ને. ઉપર આપણે હવે પનીર ખમણવાનું છે થોડું. આ મિક્સ થઈ જાય પછી આ બની ગયું. ના બની ગયું પનીર ભુરજી. આમાં તો સારું લાગે છે. સ્વાદમાં સારું જ હોય ને. તો ખાવા પછી કહું કેવું બન્યું એમ. તો એ તો પડશે જ ને. તો હવે આપણે આની ઉપર થોડું ખમણી નાખીએ એટલે રેડી આપણું શાક. ગળ હટું કરવું હોય તો થોડુંક ગોળ નાખવાનો. નાખો ભાઈ, શાક રેડી. હવે ઘડીક આપણે આને ડીશ ઉપર ઢાંકીને મસ્ત છે ને ચડવશું એટલે પનીર સડી જાય. લાવો ધાણા આપી દો. મસ્ત આમ કરે છોટક છોટક છોટક. હવે ઢાંકીને ઘડીક ચડાવવાનું.
દીવાબત્તી કરવા અને કાના હાટો દૂધ લીધું છે એમ. તો આપણો જો પનીરનું શાક બની ગયું છે તો તૈયાર થઈ ગયું છે પનીરનું શાક. હવે આપણે એમાં રોટલી બની જાય એ તો બનાવવાની વાર છે. જો લોટ બાંધ્યો છે, રોટલી બની જાય એટલે આપણે તમને જોઈ કે કેવું બન્યું છે. આપણે આમ શાક બનાવે એટલે સારું જ બને, ઘરે બનાવવાનું એટલે મજા જ આવે રાખે ખાવાની. હવે મેડમ દીવાબત્તી કરે છે. ફાઇનલી તો આપણે હવે સાંજે જમવા બેસી જાય છે. પનીરનું શાક બનાવ્યું છો, શાક ડુંગળી સાજ શાખ્યું કે શાક 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 સારું બન્યું ને? સારું જ બન્યું હોય. થોડુંક આમ મીઠું મીઠું એવું ઓછું હોય કે મીઠાની નહીં ખબર ન પડે એટલે આમ મજા આવે ખાઈ લઈએ. હવે તો ફાઇનલી આજનો વિડીયો પૂરો થાય છે. આજ આપણે રેસીપી વિડીયો બનાવ્યો છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ તો કાલ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ટુકડું.